ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Friends, if you rest, you rust. Remember this. લાસ્ટ લેક્ચરમાં મેં જે તમને બે અંગિકાઓ ભણાવેલી, એક હતી અંતઃકોષરસ જાળ, બીજી હતી ગોલ્ગી કાય. આજે આપણે લાઇસોઝોમ અને જે ઓલી ચોથી છે ને વેક્યુઓલ એટલે કે રસધાની, બે જ ખાલી ભણવાની છે. તમને નવાઈ લાગશે. આપણી જે બુક કે જે મટીરિયલ હોય એમાં લગભગ અડધું પેજ જેવું થશે, પણ આપણે થોડાક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના એક્સ્ટ્રા કાપ જોઈ લઈએ. એટલે કે અંતઃકોષરસ જાળના જે આપણે કામ બધા જોયા એની સિવાયનું અહીંયા મેં બોર્ડ ઉપર લખ્યા છે, એ બધા મેં ઇંગ્લિશમાં લખ્યા છે. હું એનું પાછું સાથે સાથે ગુજરાતીકરણ કરતો જઈશ અને તમારે આ વસ્તુ ઉતારી લેવાનું છે. હું હમણાં તમને કહીશ કે તમે તમારી નોટબુકમાં લખો. અત્યારે પહેલાં એક વસ્તુ તમે તમારી નોટબુક ખોલી અને લખી નાખો હેડિંગમાં. હેડિંગ આ છે. બધા તૈયાર? નોટબુક અને બોલ પેન કાઢો. ઓકે, હવેના એવરી લેક્ચરમાં નોટબુક અને બોલપેન સાથે જ બેસવાનું છે. રેડી? તો લખો, ઉપર હેડિંગ બાંધો. અંતઃકોષરસ જાળના અન્ય કાર્યો. હેડિંગ બાંધ્યું. એની નીચે હવે પહેલા સમજી લ્યો શું છે. તો અહીંયા મેં લખેલું છે કે કોલેસ્ટ્રોલ સિન્થેસિસ. અંતઃકોષરસ જાળ પોતે કોલેસ્ટ્રોલના નિર્માણમાં પણ ભાગ ભજવે છે. લખવાનું હશે ત્યારે હું હમણાં તમને કહીશ. પણ આમાંથી અમુક મારે બહુ બધા ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ તમારી સામે મૂકવા છે કે સારું, કોલેસ્ટ્રોલનું નિર્માણ આ પોતે અંતઃકોષરસ જાળ કરે એની અંદર એનો કંઈક રોલ છે. તો સારું, કોલેસ્ટ્રોલ તો આપણે તેલ ખાઈએ એની અંદર ન આવી જાય, આપણે ઘી ખાઈએ એની અંદર ન આવી જાય કોલેસ્ટ્રોલ. બધા એમ કહે ને કે ભાઈ તેલની અંદર કોલેસ્ટ્રોલ હોય ન ખવાય, ઘીની અંદર કોલેસ્ટ્રોલ હોય ન ખવાય. હે, તો સાચું શું ખબર? તમે કોઈ પણ તેલ ખાવ છો ને, માનો કે તમે ગ્રાઉન્ડનટ ઓઇલ ખાવ છો, સિંગ તેલ ખાવ છો કે પછી બીજું કોઈ પણ તેલ ખાવ છો, એ તેલની અંદર કોઈ દિવસ કોલેસ્ટ્રોલ હોય જ નહીં. કોલેસ્ટ્રોલ હોય જ નહીં. એ આપણે તેલ ખાઈએ ને ત્યારે આપણે શું ખાતા હોઈએ? મેં જે તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યું હતું ને, એ તેલની અંદર લિપિડ એટલે શું હોય ખબર? ફેટી એસિડ કે પછી ઓલો ગ્લિસરોલ. એમાં મેજોરિટી આ બધા ફેટી એસિડ વાળા હોય. એ અંદર જાય ને આપણે જે ખાઈએ પછી, અને પછી એ બધા એનું ઓલું પાચન થઈને પછી એનું શોષણ થઈ અને પછી બ્લડમાંથી આ બધા કોષની અંદર ઠલવાઈ જતા હોય. અને આ કોષ, આ જે બધા લિપિડના બંધારણીય ઘટક છે ને, ફેટી એસિડ ને ગ્લિસરોલ ને બધું, એની ઉપર બધી જૈવરાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને પછી કોલેસ્ટ્રોલ બનાવે. કારણ કે આપણા કોષને કોલેસ્ટ્રોલની જરૂરિયાત છે. આપણે આજ પાઠમાં ભણવાનું છે કે આપણા કોષનું જે પેલું કોષરસ પટલ હતું ને, એના જે બંધારણમાં બે ઘટક હતા, દ્વિસ્તરીય લિપિડ ને એમાં ખૂપેલા પ્રોટીન. મેં તમને જસ્ટ થોડુંક જ અત્યારે સમજાવેલું છે. એમાં વચ્ચે આ બધા કોલેસ્ટ્રોલના ઘટકો હોય. રેડી? તો કોલેસ્ટ્રોલના નિર્માણ માટે જરૂરી. હવે લખો, એક્સ્ટ્રા જે મુદ્દા છે એની અંદર લખો કે કોલેસ્ટ્રોલના ગુજરાતીમાં લખવાનું, ઇંગ્લિશમાં લખો તોય વાંધો નહીં. કોલેસ્ટ્રોલના નિર્માણ માટે જરૂરી. કોલેસ્ટ્રોલના નિર્માણ માટે જરૂરી. ઓકે, હવે અહીંયા આવો બીજો મુદ્દો. સેલ્યુલર મેટાબોલિઝમ માટે ઈ પોતે સરફેસ પ્રોવાઈડ કરે છે. ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું,
સરફેસ એટલે સપાટી એટલે કે પટલ એટલે કે પડ અહીંયા, સેલ્યુલર એટલે કોષીય, અને મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયા. તો મેટાબોલિઝમનું શુદ્ધ ગુજરાતી શું છે? ચયાપચય. એની અંદર બે પાછા શબ્દો છે, એ બે શબ્દોનું મિશ્રણ છે, એક ચય અને બીજું અપચય. આપણા કોષની અંદર સાયમલ્ટેનિયસલી એટલે કે એક સાથે અમુક જગ્યાએ ચય ક્રિયા થતી હોય, અમુક જગ્યાએ અપચય ક્રિયા થતી હોય. તો ચય ક્રિયા કોને કહેવાય? તો કે કોષમાં થતી એવી કોઈ પણ ઘટનાઓ કે જેમાં કાંકનું નિર્માણ થતું હોય, કોઈ પણ રાસાયણિક ઘટક બનતો હોય, તો કાંક નવું બને, કાંક કોષમાં નિર્માણ થાય, આ જે ક્રિયા થાય એને શું કહેશું? ચય ક્રિયા. એની સામે કાંક પાછી બધા ભાંગફોડની તે ક્રિયા થતી હોય, એટલે કે તૂટવાની ક્રિયા થતી હોય, એ ક્રિયાને શું કહેશું? અપચય ક્રિયા. તો કાંક તૂટે છે, કાંક બને છે, કાંક તૂટે છે, કાંક બને છે. આવું થઈ અને જે બધા કોષની અંદર જરૂરી ઘટકો હોય અથવા તો પછી કોષની બહાર પાડવાના હોય, આ બધા ઘટકોનું નિર્માણ હાલતું હોય. હું તમને એક સિમ્પલ અપચય પ્રક્રિયાનું ઉદાહરણ આપું કે જે તમે એસએસસીની અંદર ભણીને આવ્યા છો. ગ્લુકોઝનું ઝારક શ્વસન, C6H12O6 ગ્લુકોઝ પ્લસ O2, પછી એરો હતો ખબર શું હતું? CO2H2O. તો ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની હાજરીમાં તૂટી ગયો અને CO2H2O માં ફેરવાઈ ગયો. તો આ ઘટના ભંગાણાત્મક થઈ, એટલે કે ડિસ્ટ્રક્ટિવ થઈ, એટલે કે બધું તૂટ્યું એવી થઈ, એટલે કે મોટો છે એમાંથી બે ઓલા નાના નાના થયા. તો આને શું કહેવાય? અપચય. જો ઊંધું કરવું, આ એરો આમની બદલે આ બાજુની સાઈડમાં ફેરવી નાખવું, તો CO2 પ્લસ H2O will give glucose plus oxygen. તો હારો ગ્લુકોઝ બન્યો CO2COH2OHO. ગ્લુકોઝમાં શું છે? CHO. તો એ બન્યું. આ જે ઘટના છે એ ક્યાં થાય? હરિતકણમાં. આ ઘટનાનું નામ શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ. તો એ આપણા માટે એક ટાઈપની ચય ક્રિયા થઈ કે એમાં કાંક વસ્તુ બને છે. તો હવે ચયાપચયની પ્રક્રિયામાં કાંક બનતું હોય, કાંક તૂટતું હોય. આ મેં તમને અત્યારે સિમ્પલ, તમે જે બધી વસ્તુઓ ભણીને બેઠા છો ને પ્રીવિયસ યરનું નોલેજ લઈને, એમના અત્યારે ક્લાસિકલ એક્ઝામ્પલ મેં તમારી સામે મૂક્યા. આપણું જ્યારે આવશે ત્યારે દરેક વખતે કહીશ કે જો આને ચય કહેવાય, આને અપચય કરી. ઓકે, તો હવે લખો બીજો મુદ્દો. લખો બીજો મુદ્દો. ચયાપચય. ચયાપચય જે કોષમાં થતું હોય, જે કોષમાં થતું હોય ત્યાં આ ક્રિયા થવા માટે જરૂરી સપાટી પૂરી પાડે છે. જરૂરી સપાટી પૂરી પાડે છે. પછીનો મુદ્દો, ડિટોક્સિફિકેશન ઓફ ડ્રગ્સ. ડ્રગ્સ એટલે ગાંજો, અફીણ, ચરસ ને એવું બધું નહીં. આમ તો જો કે હોય તો આવી જાય, પણ એવું નહીં. કોઈ પણ એવી દવા થોડીક આપણે વધારે આવી ગઈ, કે પછી અન્ય કોઈ પણ વિષારી દ્રવ્યો આવી ગયા, ટોક્સિન્સ આવી ગયું. ટોક્સિન એટલે ઝેરી દ્રવ્ય. આપણને કાંઈ ન ખબર હોય, આપણે બહાર ગમે ત્યાં ગમે એવું બધું ખાતા હોઈએ, આપણને કાંઈ ન ખબર હોય એની પર માખી બેઠી હોય કે પછી ઓલું મચ્છરિયું અને આન તેને એવું બધું. તો એવા જે બધા થોડા બધા ઘટકો આવી ગયા હોય આહારમાં, તો અમુક માત્રા સુધી આપણને વાંધો ન આવે, કારણ કે આપણા કોષની અંદર રહેલ અંતઃ કોષરસ જાળમાં એની વિષારીતા નાબૂદ કરવા માટેની એબિલિટી, ક્ષમતા છે. તો આવું ઈ કરે. આપણે કોઈ પણ વસ્તુ આપણે ખાશું ને તો એ પહેલાં આંતરડામાં જવાનું, પછી ત્યાંથી શોષાઈને પહેલાં ક્યાં જાય ખબર છે? કાંઈ સીધું બધા અંગમાં ન જાય. હું તમને પાચન તંત્રની અંદર ભણાવીશ. એ પહેલાં શોષાઈને સીધું યકૃતમાં ઠલવાય ને યકૃત બધાને ચેક કરે કે તું ભાઈ કામ નો છો, તું કોણ? તો એમ કે હું તો સાહેબ ગ્લુકોઝ છું, મને તો આગળ જવા દો, મારું તો કામ છે કોષમાં. તો એમ કે હાલ તું જા. પછી ઓલો બીજો તું કોણ? તો કે હું ઝેર છું. તો ઓલો યકૃતનો કોષ એની હારવાર બાંધી એ ઝેરને બિનઝેરી સ્વરૂપમાં ફેરવી નાખે, એનું ડિટોક્સિફિકેશન કરી નાખે.
નકામો હોય એને આગળ ન જવા દે. પછી જો અતિશય નકામા આટલા બધા આપણે અંદર જવા દીધા હોય તો એ બધાનો વિજય થાય હો પાછો. આ બધું આવશે આપણે જ્યારે પાચન તંત્ર ભણશું ત્યારે. લખો લખો ડ્રગ્સ, આપણે આને ડ્રગ્સ જ રાખશું. ડ્રગ્સ કે જે વિષારીપણું શરીરમાં ઉત્પન્ન કરતું હોય તેની વિષારીતા નાબૂદ કરવાનું કામ, તેની વિષારીતા નાબૂદ કરવાનું કામ અંતઃકોષરસ જાળ દ્વારા થતું હોય છે. અંતઃકોષરસ જાળ દ્વારા થતું હોય છે. ઓકે, વ્યવસ્થિત સ્પીડમાં ને સારા એવા અક્ષરે લખજો. હવે બીજું હેડિંગ બાંધો એવી રીતને, જ્યાં તમે અંતઃકોષરસ જાળ લખ્યું ને ઉપરના હેડિંગમાં, ત્યાં તમે ગોલ્ગી બોડી અથવા તો ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય મૂકી દો કે ભાઈ ગોલ્ગી કાયના અન્ય કાર્યો. હેડિંગ બાંધી નાખો. ચાલો, ગોલ્ગી કાયના અન્ય કાર્યો. એમાં પહેલું લખો શુક્રાગ્રનું નિર્માણ. શુક્રાગ્ર ગુજરાતીમાં લખી નાખું આનું. શુક્રાગ્રનું નિર્માણ. તો શુક્રાગ્ર એટલે લખો, ત્યાં એની અંદર લખો શુક્રાગ્રનું નિર્માણ. એમ તમે લખ્યું છે ને ત્યાં એરો કે પછી ડેશ કરીને લખો. શુક્રકોષ લખો. શુક્રકોષ માં મુખ્યત્વે 3 ભાગ આવેલા હોય છે. શુક્રકોષમાં મુખ્યત્વે 3 ભાગ આવેલા હોય છે. એમાં પહેલું લખો શીર્ષ પ્રદેશ. શીર્ષ માથાનો વિસ્તાર, એમાં કઈ માથું ન હોય પણ એની જેવો વિસ્તાર, શીર્ષ પ્રદેશ. બીજું લખો મધ્ય વિસ્તાર, અને ત્રીજું લખો પૂંછડી. ઓકે, આટલું લખ્યું. હવે ધ્યાન રાખો, એ જે શીર્ષ પ્રદેશ હોય ને, હું અહીં એની આકૃતિ ખાલી દોરી નાખું છું. આ શીર્ષ પ્રદેશ છે, આ મધ્ય વિસ્તાર છે, અને આ પૂંછડી છે. બધું આપણે ભણવામાં સિલેબસમાં આવશે જ્યારે ત્યારે. તો શીર્ષ પ્રદેશનો જે અગ્રભાગ હોય ને, અહીંયા એક આમ કરીને કેપ જેવો ભાગ હોય, કેપ જેવો. એ કેપ જેવો ભાગને શુક્રાગ્રના નામે ઓળખવામાં આવે. રેડી? ઓકે. બીજું લખો એમાં ગોલ્ગી કાયના અન્ય કાર્યમાં. બીજું લખો કોષ દિવાલના નિર્માણ માટે જરૂરી. કોષ દિવાલના નિર્માણ માટે જરૂરી. કોષ દિવાલના નિર્માણ માટે જરૂરી. આટલા એક્સ્ટ્રા મુદ્દા થઈ ગયા, 1 2 3 4 5, ઓલાના ઉપરના 3 ને આના 2, આની સિવાયનું કેટલું હોય આની અંદર. આપણે આટલુંક રાખવાનું છે. આટલુંક પાછું તમારે હવે પછી જ્યારે તમારી આ બધી ટેસ્ટ ને એવું બધું હોય એની અંદર આ બધું તમારે યાદ રાખવાનું. આ મેં તમને લખાવી દીધું. આ એક એક્સ્ટ્રાની પાછી તમારે નોટ તૈયાર કરતા જવાની. આમાં અત્યારે તમે સાથે રાખો તોય તે કોઈ પણ જાતનો વાંધો નથી. એ કાંઈક તમારી પાસે પડ્યું હોવું જોઈએ એઝ એન એક્સ્ટ્રા થિંગ તરીકે. કારણ કે નીટમાં 300, 320, 330, 350 કે પછી 360 લાવવું હોય તો આ બધું કામ છે. 1 2 3 4 પણ આપણને ક્વેશ્ચન આવા કાંક આવી જાય આડાવડા, તો આની અંદરથી મળી જાય. ઓકે, હવે આજે આપણે ભણવાનું છે લાઇસોઝોમ અને રસધાની. 2 મુદ્દા ભણવાના છે, બહુ નાના છે ને. તો લાઇસોઝોમ વિશે આપણે કેટલી વસ્તુ જોઈ હતી, તો કે એનું નિર્માણ શેમાંથી થયું? ગોલ્ગી કાયમાંથી. એટલે આપણે ગોલ્ગીને એના મમ્મી કીધા. સારું મળી ગયું, ગોલ્ગી મમ્મી. ગોલ્ગી કાયમાંથી જન્મે. આત્મઘાતી અંગિકા, એ મને અહીંયા લખવા દો. આત્મઘાતી અંગિકા
આત્મઘાતી અંગિકા, એક પટલ વાળી અંગિકા. આપણે આકૃતિ જ આવી રીતને દોરી હતી, ખબર છે? આ એક પટલ, અંદરની બાજુએ હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો, પાચક ઉત્સેચકો હાઇડ્રોલેઝ પ્રકારના. પાચક ઉત્સેચકો આપણે પાઉં લખી નાખીએ. એસિડિક માધ્યમમાં સક્રિય થાય લગભગ pH 5 ની આજુબાજુ હોય ત્યાં. મોઢામાં પાણી આવ્યું, પાઉં. અત્યારે હમણાં કાંઈ નહીં મળે, કારણ કે ક્વોરન્ટાઇન. આપણે બધા અત્યારે એમ જ તે કહેવાય ને, લોકડાઉન. હવે પાછા પાઉને અત્યારે માઇન્ડમાંથી કાઢી નાખો ભાઈ. પાચક ઉત્સેચકો છે, પાઉને જે પચાવે એ. હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો. આનામાં કોનું કોનું પાચન કરવાની ક્ષમતા? કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ. ઓકે, હવે તમારું બધું વ્યવસ્થિત. જો આમાં મારે થોડુંક અંદર જવું છે. મેં જે બધું ભણાવ્યું છે એમાં જ જાઉં છો, એમાંથી કાંઈ હું બહાર નથી જવાનો. હું અહીંયા લખું છું ગ્લુકોઝ એટલે ગલો. તો આ C6H12O6 છે, C6H12O6 છે. એ તો બધાને ખબર જ છે ને. ગ્લુકોઝનું અણુસૂત્ર કયો છે ને તમે બધા, C6H12O6. આની હારુવાર બીજો ગ્લુકોઝ જોડો તો મને શું મળે ખબર? તો કે આ એક ગ્લુકોઝ, આપણે ગ્લુકોઝને ગોળ કરીએ, ગલો 2, ગલો ગલો 1, ગલો 2. આ ગલો મેં મોટો કર્યો, ચાલો ને મોટો કરીએ. આ 1, આ 2 જોડાઈ જાય. વચ્ચે બંધ કયો? હાલો બોલો એક જણો, તમે કયો કયો બંધ? કયો બંધ કીધો? ગ્લાયકોસિડિક કીધો? હા તો સાચું, ગ્લાયકોસિડિક બંધ. પ્લસ પાણી મળે, પાણીનું એક અણુ મળે. આનું એક અણુ મળે પાણીનો. તો પાણીનો અણુ દૂર થવો, નિર્જલીકરણ. આ જે ઘટના છે એને શું કહેશું? નિર્જલીકરણ. ઇંગ્લિશમાં શું કહેવાય? ડિહાઇડ્રેશન. વ્યવસ્થિત સમજવાનું છે. ઇંગ્લિશમાં એનું નામ ડિહાઇડ્રેશન. હવે મને એમ કહો, ચાલો આ જે અહીંયા અણુ દેખાય છે એક અણુ કે જેમાં ગ્લુકોઝના 2 અણુ છે અને ગ્લુકોઝ એકબીજાની સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલો છે, બધાને દેખાય છે ને હરખી રીતે. આની અંદર કાર્બન કેટલા હશે? આમાં કાર્બન કેટલા? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ના પરમાણુની સંખ્યા કહેવાની છે. 30 સેકન્ડ આપું છું, 30 સેકન્ડ વિચારવાનું છે. ગ્લુકોઝ એક, ગ્લુકોઝ એટલે C6H12O6, ગ્લુકોઝ બીજો, એકબીજાની સાથે જોડાઈ ગયા, પાણીનો અણુ દૂર થયો, વચ્ચે એક બંધ બન્યો. આખી ઘટનામાં પાણીનો અણુ દૂર થયો એટલે એને નિર્જલીકરણ કહેવાય. નિર્જલીકરણ આપણે મેં સમજાવ્યું એ મુજબ આ એક ટાઈપની ચઈ ક્રિયા થઈ, કાંક બને છે. એક એવો અણુ બન્યો કે એમાં 2 ગ્લુકોઝ છે. હાલો વિચારો હવે, 15 સેકન્ડ, 20 સેકન્ડ વિચારો. વ્યવસ્થિત વિચારી લ્યો. ઓકે, વિચારી લીધું. હાલો, કાર્બન કેટલા? તો અહીંયાથી જોવાનું, આ 1 છે કે આ 2 છે, તો 6 ને 6 12. હાઇડ્રોજન 12 ને 12 24, પણ 24 માંથી 2 વી ગયા 22. ઓક્સિજન 6 ને 6 12, 12 માંથી 1 વી ગયા 11. આવું થશે. જેટલા વિચાર્યું એ બધાનું સાચું. રેડી? આ તમને આવડવું જોઈતું હતું અને આવડ્યું. હા, હવે તો મારે હવે તમને શું કહેવું છે કે હજી અહીં એક ગ્લુકોઝનો અણુ ઉમેરાય તો પાછો પાણીનો અણુ દૂર થાય, પાછો ગ્લુકોઝ ઉમેરાય, પાછો ગ્લુકોઝ, આવી રીતના ગ્લુકોઝ ગ્લુકોઝ કેટલા બધા ગ્લુકોઝ ભેગા થઈ ગયા. સ્ટાર્ચ બની ગયો બટાકું. બટાકાની અંદર શું હોય? સ્ટાર્ચ. રેડી? તો જોજો અહીંયા બરાબર ધ્યાન રાખજો. આ જે H2O બન્યું હોય ને, H2O, એ H2O કઈ રીતને બને? OH - H+.
OH માઇનસ અને H પ્લસ. તો આ બે જે ગ્લુકોઝના અણુ છે એમાંથી એક OH અને કોકનો H, બેમાંથી એકનો OH માઇનસ અને એકનો H પ્લસ જોડાય ને H2O બનાવીને બહાર નીકળી ગયા. પણ ઈ જ્યાં આવું થયું ત્યાં એક પાછો બંધ બન્યો. એનું નામ શું પાડ્યું? ગ્લાયકોસિડિક બંધ. હેલો, સમજાઈશ બધાને? મેઇન વસ્તુ છે આજનું. ઓકે, હવે હું નિર્જલીકરણની પ્રક્રિયા હજી થાય એટલે કે કેટલા બધા ગ્લુકોઝ જોડાઈ ગયા. તો આવી રીતને ગ્લુકોઝની આખી હું અહીંયા હારમાળા દોરી નાખું. ઓકે, થોડીક જગ્યા રહે ને. આ શું થઈ ગયું? તો કે પોલીસેકેરાઇડ. આ એસ નથી હો, પોલીસેકેરાઇડ. કે પછી ટ નથી, ઊંધો એસ ને ચત્તો ટ. તો આ જે પોલીસેકેરાઇડ થયું, હું કહું કે સપોઝ આ સ્ટાર્ચ છે, સ્ટાર્ચ છે. ઓકે, હવે મારે આ બંને તોડવો છે. એટલે કે હવે પાછું અહીંયા આવે, મારે આ બંને તોડવો છે. તો મારે આનેથી ઉલટી ઘટના કરવી પડશે. વિકલ્પ જ નથી ને, આનેથી ઉલટી ઘટના કરવી પડશે. એટલે કે મારે પહેલા આ H2O છે, H2O એમાંથી એને મારે તોડીને આનો માનો કે OH હોય તો મારે આને OH આપવો પડશે, આને H આપવો પડશે, તો મને આવું મળશે. એટલે કે આવું થશે. ઉલટું જવાનું છે. આ જે બન્યું એને મારે અત્યારે આ બંને તોડવો હોય તો આની અંદર મારે પાણીનો અણુ ઉમેરવો પડે. પણ સારું બોલાય એમ કે આ જે ડાયમર છે જેમાં આ બે અણુ છે એની અંદર આ હું પાણીનો અણુ ઉમેરું છું. પણ એ પાણીનો અણુ ઉમેર્યો અને બન્યા બે ગ્લુકોઝ, તો આ H2O ગયું ક્યાં? તો કે માનો કે આનો OH છે ને આનો H છે, તો આને આમાંથી OH મળી ગયો, આને આમાંથી H પ્લસ મળી ગયો, તો પાણીનો અણુ તૂટ્યો. હેલો, સમજાઈશ? પાણીનો અણુ તૂટ્યો. તો પાણીનો અણુ તૂટે શું કહેવાય? જળ વિભાજન. એટલે આ જે ઉલટી ઘટના છે એ ઘટના જળ વિભાજન. વ્યવસ્થિત સમજો. તો જળ વિભાજન થાય ત્યારે ગ્લાયકોસિડિક બંધ આપણે અહીંયા તોડ્યો, તૂટ્યો. પણ એમાં પાણીનો અણુ ઉમેરાણો એવું આપણે બોલાય, પણ ખરેખર પાણીનો અણુ તૂટે છે ને, OH માઇનસ ને H પ્લસ થાય છે. એટલે એનું કીધું જળ વિભાજન. અને જળ વિભાજનને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઇડ્રોલિસિસ. હાઇડ્રો એટલે પાણી અને લાઇસિસ એટલે તૂટવું, બ્રેકડાઉન. જો ગ્લુકોઝનો અણુ તૂટે તો એને તમે શું કહેતા એસએસસીમાં? કહેતા જ ને જરાક શ્વસનનો પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ. તો એ નામ ક્યાંથી આવ્યું હતું? ગ્લુકોઝ તૂટે છે ને બિચારો છેલ્લે ઓલા પાયરુવિક એસિડમાં ફેરવાઈ ગયો તો એને આપણે શું કહેતા? ગ્લાયકોલિસિસ. તો આને આપણે શું કહેશું? હાઇડ્રોલિસિસ. હવે આ બંને તોડવા માટે કઈ આમ નામ માની લ્યો કે આપણી આગળ સ્ટાર્ચ પર અને આપણે આમ કરીને એની અંદર પાણી નાખીએ, બટાકાની છાલ બાલ ફોલીને અહીંયા અત્યારે સ્ટાર્ચ છે ને છૂંદા કરી નાખીએ ભૌતિક પાછળ, અને પછી આમ કરીને પાણી નાખીએ તો કે બધા ગ્લુકોઝના અણુઓ છૂટા ન પડવા માંડે. એની ઉપર કામ કરવા વાળો કોણ હોવો જોઈએ? ઉત્સેચક. ત્યાં બધા ભણીને બેઠા છે ને, ઓલો લાળ રસનો એમાઇલેઝ નહીં, તો અહીંયા એ ઉત્સેચક જોવે. તો એ ઉત્સેચકે આ કામ કરાવડાવ્યું. ઉત્સેચકે શું કર્યું? તો કે ઉત્સેચકે જળ વિભાજનની પ્રક્રિયા કરાવડાવી. ઉત્સેચકે મોટા અણુમાં પાણીનો અણુ ઉમેરી એને બે નાના નાનામાં ફેરવ્યું. બરાબર હરખી રીતને ફરી વખત સાંભળજો. ઉત્સેચકે શું કર્યું? મોટા અણુમાં પાણીનો અણુ ઉમેરી એને નાના નાના અણુની અંદર ફેરવ્યું. તો આ જે ઉત્સેચક છે એના દ્વારા થતું કામ કયું? જળ વિભાજન. એટલે ઇંગ્લિશમાં શું? હાઇડ્રોલિસિસ. હું અહીંયા લખી નાખું છું ઇંગ્લિશમાં, હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ, જળ વિભાજન. એટલે આવી ટાઈપના ઉત્સેચકને હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક કહેવાય. તો હાઇડ્રોલેઝ સમૂહમાં આવતા જેટલા ઉત્સેચક હોય એ બધાની કાર્ય પદ્ધતિ શું થઈ? તો હવે હું બોલું છું, ગમે ઉત્સેચક હોય, કારણ કે એમાઇલેઝ હોય કે પછી ટ્રિપ્સિન હોય કે પછી પેપ્સિન હોય, આ બધા હાઇડ્રોલેઝ પ્રકારના જ છે હો, કે પછી લાઇપેઝ કે પછી ન્યુક્લિયસ. તો એ બધાની કાર્ય પદ્ધતિ હું મોટા અણુમાં પાણીનો અણુ ઉમેરી એમાં જે બધા બંધ હોય બંને તોડી એને નાનામાં ફેરવવા. હવે અહીંયા એ આપણે સાબિત કરીએ કે આ સ્ટાર્ચ છે, આપણે ખાધું સ્ટાર્ચ, ચાવ્યું, ચાલો રોટલી ઉપાડો, ખૂબ ચાવો, ખૂબ ચાવો, ખૂબ ચાવો, ખૂબ ચાવો, ખૂબ ચાવી.
આજે જ તે પ્રેક્ટિસ કરજો. આ લેક્ચર પૂરું થાય ને પછી 4:30 જેવા થયા છે, 4 કે 4:30. એટલે મમ્મીને કહેવાનું રોટલી પડી સવારની, ઓકે પડીશ, એટલે મોઢામાં નાખવાનું, પછી ખૂબ ચાવવાની, ખૂબ ચાવવાની, ખૂબ ચાવવાની, ખૂબ ચાવવાની. રોટલીમાં સ્ટાર્ચ છે. એની ઉપર તમારા લાળરસનો એક ઉત્સેચક કામ કરે છે. કયો ઉત્સેચક કામ કરે છે ખબર જ છે ને? કયો ઉત્સેચક કામ કરે છે? એમાઇલેઝ. લાળરસમાં પાણી હશે, એટલે એમાઇલેઝ શું કરશે તો કે જળ વિભાજન, જો ભાઈ હું અહીંયાથી કરું છું, અહીંયાથી કર્યું, અહીંયાથી કર્યું, અહીંયાથી કર્યું, અહીંયાથી એકાંતરે હું અત્યારે કરું છું, કારણ કે એવું થાય તો શું થયું? આવા કેટલા અણુ મળશે ને? 1 1 2 3 4. આ હતું પોલીસેકેરાઇડ, આ હતું ડાયસેકેરાઇડ, કે જેમાં મોનોમર ખાલી કેટલા છે? 2. આની અંદર મોનોમર એટલે કે ગ્લુકોઝ કેટલા છે? ઘણા બધા. આ ઘટના છે એ કઈ છે? હાઇડ્રોલિસિસ છે. આમાં શું ઉમેરવું પડે તો કે પાણીનો અણુ પ્લસ H2O. તો અહીંયા કયા બંધ તૂટી ગયા છે તો કે ગ્લાયકોસિડિક. જો આ હું ગ્લાયકોસિડિક બંધ તોડું એટલે આવો એક અણુ મળ્યો. અહીંયાથી પાછો એક ગ્લાયકોસિડિક બંધ તોડ્યો, આવો એક અણુ મળ્યો. હવે આની ઉપર પાછો કામ કરવા, માનો કે આ ડાયસેકેરાઇડ માલ્ટોઝ છે, માલ્ટોઝ નામનો અણુ, આ ભલે અત્યારે તમને ન યાદ રહે. તો હવે માલ્ટેઝ ઉત્સેચક પાછો શું કરશે તો કે આમાં પાછો પાણીનો અણુ ઉમેરશે, આની જેવું કરશે. 2 અણુ છેલ્લે ગ્લુકોઝના મળશે ને એ પછી ગ્લુકોઝનું શોષણ થઈને ક્યાં જશે? આપણા કોષમાં, જ્યાં ઓક્સિજનની મદદ પાછું ધારક શોષણ થશે, આપણને ઉર્જા મળશે. સમજાણું? મજા આવે એવું છે. તો હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો એટલે સામાન્ય ભાષામાં એ બધા કોણ છે? પાચક ઉત્સેચકો છે કે જે મોટા અણુનું જળ વિભાજન કરે છે અને પછી એમાંથી નાના નાના અણુ બનાવે છે. એ હાઇડ્રોલિસિસની પ્રક્રિયાને શક્ય બનાવે છે. ઓકે, હવે જો કયા કયા ઉત્સેચક હોય હાઇડ્રોલેઝમાં? શું લખ્યું? કાર્બોહાઈડ્રેસ. એટલે શું ખબર છે? કાર્બોદિતનું જે પાચન કરે ને બધા ઉત્સેચકો. તો એમાઇલેઝ છે એ કાર્બોહાઈડ્રેસ નું એક ઉદાહરણ છે. હવે આ માનો કે માલ્ટોઝ છે, એની ઉપર કામ કરવા વાળો ઉત્સેચક માલ્ટેઝ છે. તો માલ્ટેઝ કોનું ઉદાહરણ થયું? કાર્બોહાઈડ્રેસ નું થયું. એટલે આ તો એક આખો સમૂહ છે. આવી રીતે બીજો સમૂહ કયો છે? કાર્બોહાઈડ્રેસ પછીનો બીજો સમૂહ કયો છે? પ્રોટીએઝ. તમને ખબર છે? તમારે આવી ગયેલા પ્રોટીએઝ તરીકે કામ કરતા, એટલે કે પ્રોટીનનું જળ વિભાજન કરતા, પ્રોટીનનું પાચન. તો હવે પ્રોટીનના પાચનમાં શું હોય? કાંઈ ન હોય. અહીં એમિનો એસિડ હોય, અહીંયા એમિનો એસિડ હોય. એમિનો એસિડ અહીંયા બંધ કયો? પેપ્ટાઇડ બંધ, અને પાણીનો અણુ છૂટો પડે. ઉલટું કરવાનું, એમિનો એસિડ વચ્ચેનો પેપ્ટાઇડ બંધ, એમાં પાણીનો અણુ ઉમેરે એટલે તૂટી જાય, એટલે 2 પાછા આપણને એમિનો એસિડ મળી જાય. અહીંયા જે ઉત્સેચક હોય કયો હોય? પ્રોટીએઝ પ્રકારનો, કે જે પ્રોટીનનું પાચન કરે. આને બીજી રીતે કહીએ તો કે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. લાઇસિસ, પ્રોટીનને તોડે એવો ઉત્સેચક. તમે 2 આ એસએસસીમાં ભણી ગયા. એક જઠર રસનો પેપ્સિન નિષ્ક્રિય ઉત્સેચક, પેપ્સિનોજન માંથી સક્રિય પેપ્સિન થતો હતો, એ એસિડિક માધ્યમમાં સક્રિય રહેતો હતો. અને બીજો કયો તમે ભણ્યા તો કે ઓલા નાના તળાની અંદર પકવાશયમાં જ્યારે સ્વાદુરસ આવતો ત્યારે સ્વાદુરસનો એક ઉત્સેચક તમે બધા ભણીને બેઠા. એનું નામ શું? ટ્રિપ્સિન. એની સાથે બીજા 2 હોય, એક હોય કાઇમોટ્રિપ્સિન ને બીજો હોય છે પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. આ બધા પ્રોટીએઝમાં આવે. પછી આવી રીતને લિપિડનું પાચન કરે તો લાઇપેઝ. ન્યુક્લિક એસિડનું પાચન કરે તો ન્યુક્લિએઝ. ન્યુક્લિક એસિડનું પાચન કરે તો ન્યુક્લિએઝ. તો તમને લવાય લાગશે કે જે કોષ હોય એની જે બધી અંગિકા આપણે જોઈ ને, કોષની બધી અંગિકાઓ આપણે જોઈ ને, એ બધી અંગિકાઓના બંધારણમાં મેજોરિટી લિપિડ અને પ્રોટીન હોય. ને ન્યુક્લિક એસિડ તરીકે કોષમાં શું તો કે ડીએનએ ને આરએનએ. અને કાર્બોદિતનો સંગ્રહ થયેલો હોય. જો એ પોતે લાક્ષણિક વનસ્પતિ કોષ હોય તેમાં સ્ટાર્ચ તરીકે, એની કોષ દિવાલમાં સેલ્યુલોઝ. આપણો કોષ હોય તો એ કે ગ્લાયકોજન હોય, તો બધા ગ્લુકોઝના જ અણુ પણ અલગ અલગ રીતને ગોઠવણ. ઓકે, તો એક હજી પાછી બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. આપણે જે આહાર લઈએ ને એમાં આપણે પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ,
પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ લઈએ. પ્રોટીન એટલે કઠોળ ખાઈએ એની અંદરથી મળે. કાર્બોદિત એટલે જે બધું આપણે ખાવાથી ગળ્યું લાગે. આ હમણાં મેં જે તમને અત્યારે કીધું ને પ્રેક્ટિકલ, તમે રોટલી ખૂબ ચાવશો ને એટલે તમે સ્ટાર્ચને ચાવો છો તો સ્ટાર્ચનો કોઈ સ્વાદ ન હોય. પણ જેવો કે તરત જ તે આ એમાઇલેઝની મદદથી આવા બબ્બે ગ્લુકોઝ ધરાવતા અણુ બનવા માંડે ને મુખગુવામાં, માલ્ટોઝ છે આનું નામ, એ પાછા સ્વાદે ગળ્યા લાગે. એટલે તમે રોટલી ખૂબ ચાવજો એટલે તમને ગળી લાગવા માંડે. એ જે ગળ્યો સ્વાદ આવ્યો ને એટલે તમારે ફીલ કરવાનું આ ઘટના થઈ રહી છે. ઓકે, તો જે કોઈ પણ વસ્તુ આપણને ગળી લાગે છે ચાવવાથી અથવા આમનામ, એની અંદર શું હશે તો કે કાર્બોદિત હશે. પછી આપણે જે બધા કઠોળ ખાઈએ છીએ એમાંથી આપણને શું મળશે તો કે પ્રોટીન. લિપિડ એમાંથી મળશે, તમને બધાને ખબર છે, ઘી, તેલ ને ચીઝ ને માખણ ને બધું ખાવશ ને. અને ન્યુક્લિક એસિડ એમાંથી મળશે તો કે કોઈ પણ તમે લીલા શાકભાજી ખાવ કે જેની અંદર કોષ હોય, કોષ ખાઈ ગયા એટલે એનું કોષ કેન્દ્ર ખવાઈ ગયું એટલે એની અંદર એના ઓલા બધા રંગસૂત્રોનો એક ઘટક ડીએનએ પડ્યો છે ને, ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ, એમાંથી મળશે. આ સિવાયના આહારના ઘટક કયા હોય? પાણી, એની અંદર ઓગળેલા ક્ષારો, કેલ્શિયમ ને ફોસ્ફેટ નહીં. અને છેલ્લું સાતમું કયું? વિટામિન. વિટામિન પછી અલગ અલગ, B1 ને B2, B6, B12, ફોલિક એસિડ ને વિટામિન A, D ને E ને K ને. તો મિત્રો આપણે જે ખાઈએ છીએ તો નેચરલી આપણું બોડી આપણે જે ખાધું હોય એનું જ તે બનેલું હોય ને, એની સિવાયનું કાંઈ હોય. કોક એમ કે સાહેબ હાડકાં નથી બનતા. હાડકાં ક્યાં આપણે ખાઈએ છીએ? આપણે જે ઘટકો ખાઈએ છીએ એ જ બધા ઘટકો ભેગા થઈને હાડકાં બનાવે છે. હાડકું છે એ યાદ રાખો સંયોજક પેશી છે. 11મા ધોરણમાં જ આવશે ભણવાનું. એમાંય કોષો છે. એ કોષનું પાછું હું તમને નામ કહું તો હમણાં તમને કોકને તો દીવાબત્તી થશે જ તે. અસ્થિકોષ, હાડકું જે બનાવે ને શું કહેવાય? અસ્થિકોષ. આ કાસ્તી છે, વળેશ ને? તો એની અંદર પહેલો કોષ કયો હોય તો કે કાસ્તિકોષ. આપણો તો દેહમાં મેજોરિટી બધા અસ્થિ જ હોય. 1, 2, 3, 4. હવે જે તમે લાઇસોઝોમની આ લાઈન વાંચશો ને એટલે તમારા માટે લાઈન ચણા મમરા જેવી થઈ ગઈ હોવી જોઈએ અને થઈ જશે. રેડી? હવે આને આત્મઘાતી અંગિકા શું કરવા કીધી એ ખબર પડી ગઈ. માનો કે એકાદો કોષ જીર્ણ થઈ ગયો, વૃદ્ધ થઈ ગયો, કે આપણા માટે કામકાજ નથી કરતો, તો આવો કોષની જરૂરિયાત કે ભાઈ નહીં જરૂરિયાત? આપણા માટે કામ નથી કરતો તો આપણું બોડી એને રાખશે? એમ કે મને ખાવાનું આપો ને પણ હું કાંઈ તમારું કામ નહીં કરું તો પછી નકામો થઈ જાય ને. તો એનું લાઇસોઝોમનું પડ અંદર ને અંદર તૂટી જાય, અને લાઇસોઝોમનું પડ અંદર ને અંદર તૂટી જાય. આ બધા બહાર આવે, ત્યાં એને પીએચ મળે, પોતે એક્ટિવ થાય, બધી અંગિકાનું પાચન કરી નાખે. કોષ ગયો. પણ એ જે કોષની અંગિકાઓનું પાચન થશે તો એને અંતે પાછા બધા સળસકાર્બનિક ઘટકો જ ઉત્પન્ન થવાના ને. ફોર એક્ઝામ્પલ કાર્બોદિતનું પાચન થશે તો ગ્લુકોઝ ઉત્પન્ન થવાનો, પછી પ્રોટીનનું પાચન થશે તો એમિનો એસિડ ઉત્પન્ન થવાનો, પછી લિપિડનું પાચન થશે તો ફેટી એસિડ ને ગ્લિસરોલ ઉત્પન્ન થવાનો, પછી ન્યુક્લિક એસિડનું પાચન થાય તો એમાં એક પછી 5 કાર્બનવાળી શર્કરા આવે, એક પાછો ફોસ્ફેટનો અણુ આવે અને એક નાઇટ્રોજન બેઝ આવે. આવું બધું ઉત્પન્ન થાય. એ બધું પાછા આપણા બાકીના બધા કોષને કે પછી વનસ્પતિની બોડીમાં આવું થતું તો ત્યાં એનું જો કામ હોય તો એ પાછું ત્યાંથી જે સારા કોષ હોય ત્યાં સુધી પહોંચી જાય ને એનું કામ થઈ જાય. અમુક જગ્યાએ એવું હોય કે માત્ર આ બધા કોષોનું વિઘટન થાય અને એના કારણે જે માર્ગ થાય એનું પાછું કામ હોય, એ માર્ગનું કામ હોય. આવું તો બહુ બધું આવશે. આ મેં જે હમણાં તમને છેલ્લી વાત કરી છે એ વાત વનસ્પતિને લાગુ પડે છે. તો હવે લાઇસોઝોમ પોતે કઈ રીતને કામ કરે છે એ એક આપણે થોડીક ચર્ચા કરી લઈએ અને રસધાની પણ આપણે જોઈ લઈએ. તો રસધાની છે ને સામાન્ય રીતે કોની લાક્ષણિકતા તો કે લાક્ષણિક વનસ્પતિ કોષની. તો એકાદો આપણે અહીંયા વનસ્પતિ કોષ દોરી નાખીએ. ઓરિજિનલ અંદર કઈ રીતને પડી હોય ને તો કે હારી લગભગ 80-90% જગ્યા રોકીને પડી હોય. લ્યો, અને એનું જે પડ છે એને રસધાની પટલ કહેવાય. રસધાની પટલ, ઇંગ્લિશમાં એને ટોનોપ્લાસ્ટ કે ટોનોપ્લાસ્ટ. અંદર ધાની રસ હોય. આની અંદર પાણી હોય, આની અંદર બધા આયન હોય, બીજા બધા દ્રવ્યો હોય. પણ આ બધા દ્રવ્યો, આ બધા આયનોની સાંદ્રતા ખૂબ વધારે હોય, વધુ સંકેન્દ્રિત. આપણી ભાષામાં બોલશું વધુ સાંદ્રતા વાળો, વધુ સાંદ્રતા ધરાવે.
આવું કીધું. હવે આનો એક મુખ્ય ગુણ છે કે અહીંયા બહાર જે ઘટકો પડ્યા છે અહીંયા એટલે કે કોષરસમાં એની સાંદ્રતા ઓછી છે. અંદર સપોઝ આની જ જેવા ઘટક કે આયનોની સાંદ્રતા વધારે છે તો એ ઓછીથી વધારે તરફ જાય. તો આને માટે બાયોલોજીમાં એક શબ્દ વપરાય, સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું આ કાર્ય થયું. સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં એટલે કે જે કોઈ પણ આયન પોતે જે કોઈ પણ જગ્યાએ ઓછો છે ત્યાંથી પોતે જ્યાં વધારે છે એ બાજુ જાય. તો એને શું કહેવાય? તો કે આવા આયનોનું વહન સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે. પણ જો એ પોતે વધારે હોય ત્યાંથી એ પોતે ઓછું હોય એ બાજુ જતું હોય તો એને શું કહેશું? આવા ઘટકોનું વહન સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થાય છે. આ છે એ કેવું છે? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આ ઓછું છે, અંદરની બાજુએ વધારે છે એટલે આમ જાય છે, એટલે આને શું કહેશું? સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. ચાલશે ને? હવે અમીબા બધાને ખબર જ છે. અમીબા એવો અમિતાભ ની હો, અમીબા આ એનું કોષ કેન્દ્ર. એની અંદર પણ રસધાની હોય અને આંકુંચક રસધાની કહેવાય. કેવી રસધાની? આંકુંચક રસધાની. જે બધા નકામા દ્રવ્યો ને એ બધું હશે ને એ બધું આવી જશે એટલે ધીમે ધીમે મોટી થશે. પછી ઈ પોતે ધીમે ધીમે એમના કોષરસ પટલ તરફ ચાલશે અને જે અંદર પડેલા બધા ઉત્સર્ગ દ્રવ્યો ને એ બધું હશે ને એ બધું અહીંયાથી, માનો કે આ અહીંયાથી અહીંયા પહોંચીને ઓલા બધા ઉત્સર્ગ દ્રવ્યોનો સ્ત્રાવ કરી દીધો. તો અંદરથી ઉત્સર્ગ દ્રવ્યો જેમ બહાર નીકળે જાય, અંદરનું બધું કન્ટેન્ટ, અંદર જે બધું ભર્યું છે એ બધું બહાર નીકળે. એક તમે ફુગામાં પાણી ભરો અને પછી પાણી બહાર કાઢો તો એ ફુગો કેવો થયો? નાનો. પાછું પાણી ભરો તો મોટો, નાનો મોટો થયા કરશે. તો એ ઉત્સર્જનમાં કામ કરે. પછી એ પોતે જલ નિયમનમાં કામ કરે. તો સારું, જલ નિયમન એટલું તો કે અત્યારે એટલું યાદ રાખો કે પાણી ને એની અંદર જે ઓગળેલા આયન હોય એની સાંદ્રતા જેટલી હોવી જોઈએ એટલી એ જે તે સેલમાં કે જે તે સજીવમાં આપણામાં તે જલ નિયમન થયું એ તે થવું જોઈએ. જો ખૂબ વધારે પડતો ઉલટી થઈ ગઈ કે પછી ઝાડા થઈ ગયા તો શું થાય? તો કે આપણે પાણી ગુમાવશું તો આપણામાંથી પાણી વી ગયું તો આપણને ડિહાઇડ્રેશન થઈ ગયું કહેવાય, આપણું નિર્જલીકરણ થઈ ગયું કહેવાય, એવું થયું. તો આપણામાં જલ નિયમન ખોરવાઈ ગયું એટલે પછી બાટલાના આયનો ને એવું બધું આપણામાં નાખવું પડે. એમ દરેક સજીવની અંદર આવી બધી ઘટનાઓ થતી હોય તો એ એના માટે જરૂરી છે. ઓકે, એવી રીતને અન્નધાની. અન્નધાની માનો કે આને કાંઈક ખાવાનું મન થયું અમીબાને, તો ઓલા બધા બેક્ટેરિયા અંતે એવું બધું લેશે ને, તો એ શું કરશે? તો કે ઓલા ખોટા પગ ઉત્પન્ન કરશે, ખોટા પગ. પછી એ એનો જે ખોરાક હશે એને અંદર લઈ લેશે, અંદર આવી જશે. એ જ આખો અંદર ભાગ પડ્યો છે એને એની અન્નધાની કહેશું. તો એવું આપણે માનો કે અહીંયાથી અંદર ગયું છે, અહીંયા આપણે કરી નાખીએ આ અંદર ઓલું બેક્ટેરિયું પડ્યું ખોરાક, આને શું કહીએ? અન્નધાની. ફૂડ વેક્યુઅલ કહેવાય, ફૂડ વેક્યુઅલ. તો આ બધા રસધાનીના અલગ અલગ ટાઈપ હોય. તો આ અમીબા ને પછી પેરામેસિયમ ને યુગ્લિના અને આ બધા પ્રાણીઓને જે ગ્રુપમાં મૂકવામાં આવે એ ગ્રુપને પ્રોટિસ્ટાના નામે ઓળખવામાં આવે છે. એટલે આ બધું પ્રોટિસ્ટામાં જોવા મળે. શેમાં જોવા મળે છે? પ્રોટિસ્ટા શું છે? એક બહુ મોટો ગ્રુપ છે. જેવી રીતને સસ્તન વર્ગના આપણે બધા પ્રાણી છીએ એવી રીતને જ્યારે તમારે વર્ગીકરણ શાસ્ત્ર ભણવાનું આવશે ત્યારે એક જૂથનું નામ આ, એક જૂથનું નામ લીલ, એક જૂથનું નામ ફૂગ, તો એક જૂથનું નામ પ્રોટિસ્ટા. એનુંય પાછું આગળ બધું વર્ગીકરણ ડાયનો, ફ્લેજેલેટ ને યુગ્લિનોઇડ ને આવા બધા એના વર્ગીકરણ આવશે. એ વર્ગીકરણમાં 1, 2, 3 એક્ઝામ્પલ મેં તમને કીધા. એક કીધું અમીબા, એક કીધું પેરામેસિયમ, એક કીધું યુગ્લિના. આ બધું ત્યારે પછી ડિટેલમાં આવવાનું જ છે. હમણે
આના વિશે હું થોડુંક તમને સમજાવવા તરફ આગળ વધી રહ્યો છું. આટલું હજી બોર્ડ છે ને. હા, તો આ આપણે અત્યારે રસધાનીની બધી વાતચીત કરી. એમાં એક નવું આવ્યું, સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું વહન. એના આધારે બીજું આપણે સમજી ગયા કે ભાઈ સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થતું, માનો કે પાણી વધારે છે, ત્યાંથી પાણી ઓછી બાજુ જાય તો એનું કહેવાય તો કે પાણીનું સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થતું વહન કહેવાય. ખબર પડી ગઈ? માનો કે Na+ છે સોડિયમ, સોડિયમ એક બાજુ ઓછા છે, અહીંયા સોડિયમ વધારે છે, સોડિયમ ઓછા છે ત્યાંથી વધારે બાજુ જાય તો કે સોડિયમનું સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું વહન. રેડી? આ બધું પાછું શક્ય કઈ રીતને બને, એના માટેની બધી સંરચનાઓ કઈ હોય, એટલે કે બધી વ્યવસ્થાઓ કઈ હોય, આ જ પાઠમાં આગળ ઉપર જે આપણે બધી અંગિકાઓ ખોલશું એની અંદર આવશે. અત્યારે આગળ વધીએ. હવે હું જે તમને ભણાવવા તરફ આગળ વધી રહ્યો છું તે ઓકે, મારે તમને ભણાવવું છે અંતઃભક્ષણ. એન્ડોસાઇટોસિસ ઇંગ્લિશમાં આપેલું જ છે, મટીરિયલમાં આ બધા શબ્દ હશે. બે રીતે થાય, એક ઘન ભક્ષણ ને એક પ્રવાહી ભક્ષણ. ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ. ઓકે, હું અહીં એક આકૃતિ દોરું છું. મેં એક અહીંયા કોષ અત્યારે દોરી નાખ્યો છે. આ એનું કોષરસ પટલ છે. હવે જોજો, સમજણ ઈઝી થાય એટલે હું અત્યારે કોષરસ પટલને, એટલે કે મારે કોષને થોડોક મોટો કરવો છે. હાલ છે ને? રેડી? આ કોષ થઈ ગયો મોટો. પાકું? હવે તમે એવું માનો કે કોઈ પણ બેક્ટેરિયો કે આપણા શરીરમાં આવ્યો છે તો એને જે ખાઈ જશે એવો આ કોષ છે, એટલે કે ભક્ષક કોષ છે એમ માની લો ને, આપણા જ બોડીનો કોષ છે એમ માની લો. હાલે? અથવા તો અમીબા એમ મનાય તો એનો પાછો ખોરાક આવી રીતને લેવાનો હોય. તો માનો કે કોઈ પણ સોલિડ વસ્તુ આવી, જો હવે અહીંયા ધ્યાન રાખજો, સોલિડ વસ્તુ આ માનો કે બેક્ટેરિયું છે, એ આવ્યું અહીંયા સપાટી આગળ, બ્લુ કલરનું ડ્રો કર્યું, એટલે એને આ કોષરસ પટલ આમ કરીને ઘેરી લેશે. હા, ખબર પડી ગઈ બધાને? ઓલું બેક્ટેરિયું કે મારી રીતે ચેપ લગાડવા અંદર જાઉં છું, ઓલો કોષ કે આ વેલકમ, આઈ વેલકમ યુ. જોઈએ છીએ કોણ જીતે. બરાબર? હા, આમ કરે વીંટળાઈ જાય એટલે આવું થાય. હવે ભાઈ જો અહીંયા ધ્યાન રાખજો, બધા સ્ટેપ હું અહીંયા ડ્રો કરું છું. હેલો, સમજાણું? હે? અંદર આવ્યું. અહીંયાથી આપણે અંદર લાવી નાખીએ. થર્ડ સ્ટેપમાં આપણે એને અંદર લાવી નાખીએ. આ જે રચના બની ને, કે જે ઓલું બેક્ટેરિયમ છે, એક બેક્ટેરિયું છે, એની આજુબાજુ કોષરસ પટલ વીંટળાય ને આ એક રચના જે અંદર છે એને ભક્ષકાય કહેવાય. એનું નામ પાડ્યું ભક્ષકાય અથવા ફેગોઝોમ. આપણે જે ભણી રહ્યા છીએ ઘન ભક્ષણ અથવા ફેગોસાઇટોસિસ. આનું હેડિંગ બાંધી દઈએ, ફેગોસાઇટોસિસ. મજા આવશે તમને. ફેગોસાઇટોસિસ. આ પિનોસાઇટોસિસ. ફરી વખત બેક્ટેરિયું આવ્યું, કોષરસ પટલ વીંટળાઈ ગયું, ઉપરથી પાછું આમ કોષરસ પટલ હરખું થઈ ગયું, આખે આખું અંદર આવી ગયું. ઓકે, હવે બરાબર ધ્યાન રાખજો. અહીંયા હું અહીંયા દોરી રહ્યો છું આ હું દોર્યું છે તો કે આને તમારે આપણે ઓલું ગઈકાલ નહોતું દોર્યું, હું માનવાનું છે અંતઃકોષરસ ઝાડ. ઓકે, એમાં અંતઃકોષરસ ઝાડ કેવી? કણિકામય. શું બનાવશે તો કે આનું જે પાચન કરશે ને એના માટે લાઇસોસોમ બનાવે. તો એને પહેલા ઓલી બધી વેસિકલ ને એવું બધું બનાવવું પડશે ને, નાની નાની બધી પુટિકા.
બરાબર. ઈ અને પહેલા બનાવવું પડશે, પછી ત્યાંથી પાછું મારે હેનું પિક્ચર દોરવું પડશે. સાચું સમજ્યા? ગોલ્ગી કાઈનું પિક્ચર દોરવું પડશે ને. મેં આવી રીતે દોર્યું. આ એનું કયું ફોર્મ હશે ગોલ્ગી કાઈનું? આ સીસ હશે ને આ કયું છે? ટ્રાન્સફોર્મ છે. અહીંયાથી ઈ પુટિકા ની અંદર પાચક ઉત્સેચકો. આ મેં શું દોર્યું? લાઇસોસોમ. છૂટો પડ્યો. છૂટો પડેલો લાઇસોસોમ દોરી નાખું છું ભાઈ, થોડોક મોટો છૂટો પડેલો લાઇસોસોમ. ઓકે. આ જ્યારે પહેલો નિર્માણ પામે ને જે લાઇસોસોમ આવી પુટિકા જેવી રચના, કોથળી જેવું એટલે કે શેક જેવું, એની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના બધા પાઉં પડ્યા છે, પાચક ઉત્સેચકો પડ્યા છે. આ લાઇસોઝોમને પ્રાઇમરી લાઇસોઝોમ એટલે કે પ્રાથમિક લાઇસોઝોમ કહેવાય. કેવો? પ્રાથમિક લાઇસોઝોમ. ઈ આની સાથે જોડાશે. ભાઈ જોજો, બધું ઇન્ટરેસ્ટિંગ મેટર છે. જોજો હવે છેદવાળું જ દોરીએ, વાટકા જેવું જ દોરીએ આપણે. આઈડિયા ક્લિયર? આને કહેવાય દ્વિતીયક લાઇસોસોમ. આને કહેવાય પ્રાથમિક. હવે અંદર શું થયું? હાલો તો કયો હતો? ઓલું બેક્ટેરિયા આવ્યું હતું, બેક્ટેરિયાને આપણા કોષમાં ચેપ લગાડવો હતો, એની બદલે આપણા ભક્ષક કોષ તરીકે કામ કરતા આપણા શ્વેતકણે અંદર આવું કર્યું. એનું પાચન થઈ ગયું. ગયું 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 ગયું. તો માનો કે બેક્ટેરિયન બોડીમાં શું હોય ભાઈ? આચાર હોય, આવું જ બધું હોય. સારું, તમે વાયરસને ખોલો ને, આ જે કોરોના આવ્યો છે ને એની અંદર શું છે? ન્યુક્લિક એસિડ, પ્રોટીન ને લિપિડ. ખાલી 3 છે. સારું બગડાટી બોલાવી દેશ. 3 જ વસ્તુ છે એનામાં. એમાંય તે ન્યુક્લિક એસિડમાં ડીએન નથી, આરએનએ છે. એક આરએનએ છે, એક પ્રોટીન છે ને એક લિપિડ છે. આ 3 છે. પણ સારું એવી રીતને બધી ગોઠવણ થઈને કે બગડાટી બોલાવી દીધું, મહામારી ફેલાવી દીધી. હે તો ઓલા જે બેક્ટેરિયા છે એના શરીરમાં જ છે. તો આ બધા ટાઈપના ઉત્સેચકો આનું પાચન કરી નાખશે. ઓકે. તો પાચન થઈ ગયું. પાચનને અંતે ઉત્પન્ન થયેલા જે બધા ઘટકો હતા એ બધા ઘટકો હશે. અમુક ઘટકોને માનો કે કોષને જરૂરિયાત હોય ના અંતે ને એ બધું એનું પછી પાચન થઈ ગયું તો બહાર પણ ઓલામાંથી નીકળી જશે મોનોમર, અથવા એને જ્યાં પણ એનું કામ હશે ત્યાં જશે. પણ હવે જે બધું બાકીનું રહ્યું હોય, બાકીનું જે બધું રહ્યું હોય એને માનો કે બહાર ઉત્સર્જિત કરવું હોય, બહાર કાઢવું હોય તો બહાર પાછું નીકળવું પડે ને, એના માટેના બધા માર્ગ હોય. ઓકે. હવે જોજો ભાઈ, આમ નામ જ તે. અહીંયા બીજી એક અંગિકા દોરું છું. મેં કઈ અંગિકા દોરી અત્યારે? થોડુંક મોટું કરવું એટલે તમે ખાલી જોઈ લો એક વખત. હાલો, કઈ અંગિકા દોરી? કણાપ સૂત્ર દોર્યું. બરાબર. તો ભાઈ કણાપ સૂત્ર કોની સાથે સંકળાયેલું છે? તો કે કણાપ સૂત્ર છે ઈ એટીપી ના નિર્માણ સાથે. પણ આ માનો કે કણાપ સૂત્ર કોઈ પણ કારણોસર જીર્ણ થઈ ગયું છે કે પછી કામ નથી કરતું, કેવું કાંક થઈ ગયું છે. બરાબર. તો હવે હું તો હવે આવું થાય. ઈ જોડાશે. ખબર પડી ગઈ? આવું થાય. નકામું છે એને પાચન કરવા માટે આ લાઇસોસોમ પાછું એની સાથે જ જોડાઈ જાય. આ ઓટોલાઇસિસ થઈ ગયું. ઓટોલિસિસ સ્વયં રીતે આપણા સેલે જે નકામું છે એને હટાવ્યું, એને ઓલા પોતાની આગળ પડેલા પાચક ઉત્સેચકોની મદદથી એનું પાચન કરી નાખ્યું. તો સુસાઇડલ બેગ તરીકે કામ કરે, એટલે કે આત્મઘાતી અંગિકા તરીકે કામ કરે. ઓલા કોષ માટે કામનું છે. આ જે ઘન વસ્તુ અંદર આવીને બેક્ટેરિયા છે, કેવું છે? સોલિડ. એટલે એને ઘન ભક્ષણ કીધું. શું કીધું? ઘન ભક્ષણ.
તો એવી રીતને માનો કે કોઈ પણ પ્રવાહી ખોરાક અહીંયાથી અંદર ગયો, એમાંય સેમ વસ્તુ જ થાય. અહીંયા નળી બને એની અંદર પ્રવાહી જાય ને પછી આની જેવું થાય. તેથી કરીને તેને શું કહેવાનું? તો કે પ્રવાહી ભક્ષણ, એટલે કે પિનોસાઇટોસિસ. અહીંયા જે નળી બને ને એ નળીને ઇંગ્લિશમાં પિનોસાઇટિક નલિકા કહેવાય, એટલે કે પિનોસાઇટિક ટ્યુબ્યુલ કહેવાય. તો ખોરાક તો ભાઈ ઘને હોય અને પ્રવાહી હોય જ તે ને. કેમ આપણે દૂધ નથી પીતા? એવી રીતને આ કોષમાં લિક્વિડ વસ્તુ પણ જાય અથવા બહારથી સોલિડ વસ્તુ જાય. ઓકે, તો પ્રવાહી ભક્ષણે હોય ને ઘન ભક્ષણે હોય. હવે જેમ આ બધું અંદર આવ્યું એમ નકામું પાછું બહાર જાય. માનો કે એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર છે, કે આમાં આ બધું નકામું બધું ભેગું થયું છે, બધું મોડિફિકેશન ના અંતે બધું થઈને હવે અહીંયા આવ્યું. અહીંયાથી એને બહાર સ્ત્રાવ કરી દેવામાં આવ્યો, એને બહાર નાખી દેવામાં આવ્યો. તો આખે આખો આનો માર્ગ થયો આ બહાર ગયું. તો આ અંતઃ ભક્ષણ છે. આ તો મેં અહીંયા ભક્ષણ શબ્દ પ્રયોગ કીધો છે ને. અને આને એક્ઝોસાઇટોસિસ એટલે કે કોષ બાહ્ય ત્યાગ આપણે જેને કહીએ, આ એક્ઝોસાઇટોસિસ. આ એન્ડોસાઇટોસિસ ઇંગ્લિશમાં એન્ડો ઇનસાઇડ જે અંદર આવે એ એન્ડોસાઇટોસિસ. હાવ સામાન્ય ભાષામાં શું ખબર છે? કોષ જે બહારથી ઘટકોને અંદર લે એ એન્ડોસાઇટોસિસ. કારણ કે સાઇટોલોજી એટલે કોષ વિજ્ઞાન ને સાઇટો એટલે કોષ, અને જે કોષ બહાર કાઢે એક્ઝોસાઇટોસિસ. એક્ઝો એનું કીધું એક્ઝોસાઇટ. તો ભાઈ કોષ સામાન્ય રીતે બહાર કોને પાડવાનું હોય? આમ આપણે ને સામાન્ય રીતે જોઈએ તો કે એક એને નકામા દ્રવ્ય, બીજું કામના દ્રવ્યો કે જે કોષની બહાર જઈને પાછા કામના હોય એને. એવું થાય. માનો કે હું એમ જ કહું કે ભાઈ ચલો જઠર ગ્રંથિમાં આવેલા કોષોએ નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન બહાર પાડવો છે. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની મદદથી એ પાછો ઉત્સેચક બનશે. એ જ્યાં પણ એને સ્ટોરેજ થવા માટે જવાનું છે ત્યાં પાછું જશે, એની અંદર મોડિફિકેશન ની બધું થશે, અને પછી આ રીતે એને બહાર સ્ત્રાવ કરી દેવામાં આવશે ને. કારણ કે એને બહાર કાઢવાનો છે, એને આપણે ક્યાં નાખવાનો છે? આપણા જઠરના પોલાણમાં. આપણે જે ખોરાક ખાધો છે ત્યાં ગયો, ત્યાં એને આવવાનો છે. ખોરાકને આપણે જઠરની દિવાલમાં ઘુસાડવાનું નથી. રેડી? ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ બે અંદર લેવાની ક્રિયા છે, અને એક્ઝોસાઇટોસિસ બહાર કાઢવાની. અંદર જવાની ક્રિયાનું નામ શું પાડ્યું? એન્ડોસાઇટોસિસ. ને બહારનું નામ શું પાડ્યું? એક્ઝોસાઇટોસિસ. બને તો આવું જ યાદ રાખો. આપણને આ બધા ઇંગ્લિશ શબ્દો તમને બધાને ખબર જ હોય. તમે આમ ઓલા પણ આપણે ટોપ 3માં તમે પિક્ચર જોવા જતા હો કે અન્ય કોઈ પણ જગ્યાએ, હવે તો અહીંયા થયું છે ને એક ઇસ્કોન આગળ, ત્યાં તમે જતા હો પિક્ચર જોવા, તો એક્ઝિટ લખેલું નથી હોતું? એન્ટ્રી લખી હોય, બીજું હોય એક્ઝિટ. તો આપણે એક્ઝિટ એટલે તો કે ત્યાંથી બહાર નીકળો, એક્ઝો એટલે બહાર નીકળો. હો, રેડી? ખબર પડી ગઈ? તો આજનું કામ આટલું. તમારે શું વાંચવાનું છે? લાઇસોઝોમ અને રસધાની. હોમવર્ક લાઇસોઝોમ અને રસધાની, સાથે સાથે આખો બોર્ડ વર્ક હોમવર્ક છે જ ઓલવેઝ. એટલે આ તો બહુ હાલ્યું તો એકદમ નાનકડું એવું છે, પણ આ બધું તમારે યાદ રાખવું પડે. રસધાનીનું તો એવું છે ને, મેં અમુક વસ્તુ તમને કીધી. બોલો, આની હું તમને કાંઈ પણ ચર્ચા, આ ખાલી એક વસ્તુ સમજાવે, અને બાકી અહીંયા આ બધું છે ને લીલેત ને તોય તમને બધાને રસધાની આમનામ આવડી જાય એવું હતું. પણ અલગ અલગ કેટલું બધું ટાઈપ હોય. એકલો રસધાનીનો ટોપિક 1 કલાક હાલે એવું હોય. 1 કલાક નહીં, 2 કલાક, 3 કલાક, એટલે કે 3-4 લેક્ચર. એના બધા અલગ અલગ ટાઈપ હોય. એક આપણે જોયા છે ને વાયુ રસધાની. આજે ઓલું બધું લિક્વિડ ભરેલી આવી, એકમાં ખોરાક ભરેલી આવી, એટલે કે અન્નધાની આવી. આમ જોઈએ તો એનું તે સ્વરૂપ થયું ને, અન્નધાની આવી. આપણે જેને અહીંયા અત્યારે ભક્ષકાય કીધું, આ જે રત્ના છે એનું કીધું ભક્ષકાય. રેડી? તો હવે અત્યારે ઓલમોસ્ટ 1 અવરની આજુબાજુ થવા આવ્યું. આ મેં તમને વાત કરી. હવે મારે માનો કે તમારી પાસે અત્યારે તફાવતના મુદ્દા કરાવવા છે. હજી મારી આગળ 5 મિનિટ છે. ઓકે, તો આપણે પહેલા તફાવતના મુદ્દા કોની વિશે કરીએ? તો કે આપણે ઉપાડી લઈએ ગોલ્ગી કાય ને લાઇસોઝોમ. ઓકે, હું તમને 30 સેકન્ડ આપું છું, 30 સેકન્ડ કે 1 મિનિટ. આપણે જે રીતે વર્ક કરીએ છીએ તમને યાદ આવે, તમે ટપકાવતા જાઓ. ગોલ્ગી કાય અને લાઇસોઝોમ તો અહીંયા તમારી સામે જ આજે પડ્યું છે.
ઓકે, પહેલું ગોલ્ગીકાયમાંથી લાઇસોઝોમનું નિર્માણ થાય, લાઇસોઝોમમાંથી ગોલ્ગીકાયનું નિર્માણ ન થાય. લાઇસોઝોમની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના પાચક ઉત્સેચકો હોય, તે પોતે રાસાયણિક પાચનનું કામ કરે. ગોલ્ગીકાય પોતે તો કે પેકિંગ કરવાનું કામ કરે અને લાઇસોઝોમના નિર્માણનું કામ કરે. લાઇસોઝોમની ફરતે એક આવરણ છે, ગોલ્ગીકાયની ફરતે 2 આવરણ છે. એની થપ્પીમય ગોઠવણ છે, એમાં 2 અલગ અલગ ટાઈપના ફેસ, એક સીસ હોય એક ટ્રાન્સ હોય, આવી રચના હોય. આમાં થપ્પીમય ગોઠવણ નથી. તો કે એક ઓલી કોથળી જેવી રચના છે કે જેની અંદર આ બધા હાઇડ્રોલેસ પ્રકારના પાચક ઉત્સેચકો ભરેલા હોય. તો ગોલ્ગીકાયનું કદ મોટું હશે કે પછી લાઇસોઝોમનું? તો જ્યારે લાઇસોઝોમનું નિર્માણ થાય તો એ તો ગોલ્ગીકાયમાંથી થાય, તો નેચરલી ગોલ્ગીકાયનું કદ વધારે હોય ને લાઇસોઝોમનું કદ નાનું હોય. આટલા મુદ્દા તમારે આવી જાય તો આની અંદર આવી જ જાય. તમે લગભગ બધાએ કરેલા આ જ હોય. ઓકે, તમને હોમવર્ક પણ કહી દીધું. આ 2 જે શોર્ટ નોટ છે એનું તમારે હોમવર્ક છે, અને આ જે બોર્ડ વર્ક છે એ પણ હોમવર્ક છે. આ એક એક્સ્ટ્રા પણ એ પાછું તમારે કરીને લાવવાનું છે. હવે આનો ફોટો પાડી લ્યો, 1-2 મિનિટ સુધી રાખું છું આમ નામ, એ તમે ઉતારી લ્યો. ઓલા એક્સ્ટ્રા બધા ફંક્શન પણ તમારે યાદ રાખવાના છે, એ આપણે જ્યારે ટેસ્ટ લેશું ત્યારે એની અંદરથી પાછું પૂછીશ. ઓકે, ઉતારી લ્યો.